પાટણમાં ઘરફોડ ચોરી કરતી ટોળકી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી છે। 10 દિવસ અગાઉ રાધનપુરમાં એક જ રાતમાં ચોર ટોળકીએ અલગ અલગ ઘરોને નિશાન બનાવી ઘરના તાળા તોડી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1.91 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી। પોલીસે ગણતરીના દિવસોમાં 4 આરોપીની ધરપકડ કરી આ ચોરીનો ભેદ ઉકેલ્યો છે। આરોપીઓએ કબૂલાત કરી હતી કે રાધનપુરના મકાનોમાં રેકી કરીને રાત્રે ચોરીને અંજામ આપતા હતા। ચોરેલા સોના ચાંદીના દાગીના સીધા બજારમાં વેચવાથી શંકા ન જાય તે માટે ચોર ટોળકીએ જાતે જ દાગીના પીગળાવી અને તેને બિસ્કિટમાં રૂપાંતરિત કરતી હતી। સોનું પીગળવા માટે વપરાતી મોટર અને બીબા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। પકડાયેલા આરોપી છે તેની ખંતપૂર્વક યુક્તિ પ્રવૃત્તિ પૂછપરછ કરતા આમાંથી 2 આરોપી સંજય ઉર્ફે જીગર તથા સાગર ઉર્ફે ભાણો એ બંને ફરિયાદીના ગામના હતા। તેમની પાસે ચોક્કસ હકીકત હતી કે આ ફરિયાદીની સાહેબ છે એ અમદાવાદ ગયેલ છે, તેથી તેમને આ રહેણાંક મકાનોની રેકી કરેલી અને ત્યારબાદ તેમણે આ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપેલો।